નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરથી ગાંધીનગર જતા આરોગ્ય વિભાગના હડતાળિયા કર્મચારીઓને એસટી ડેપોથી ડિટેન કરાયા છે. આજે વહેલી સવારે છોટાઉદેપુરથી એસટી બસ મારફતે જતા 9 જેટલા કર્મચારીઓને ડિટેન કરાયા છે. તો ગાંધીનગર ખાતે હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ આવેદનપત્ર આપવા જતા ડિટેન કરાયા છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓની પડતર માંગણીઓની રજૂઆતને લઈને ગાંધીનગર જતા ડિટેન કરાયા છે. અમે લોકો આજે સવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર દેવા માટે જતા હતા. તો અમને લોકોને છોટાઉદેપુર તાલુકાની પોલીસ દ્વારા રોકવામાં આવ્યા કે ભાઈ તમે ક્યાં જાઓ છો, પૂછપરછ કરીને અમને લોકોને અહીંયા બેસાડી દેવામાં આવ્યા છે. અમારી સરકારને બે જ વિનંતી છે કે અમે લોકો જે કામગીરી કરીએ છીએ એ આધારે અમને ટેકનિકલ કેડરમાં ગણવામાં આવે, જે અમારી 4 કેડર છે એને, અને જે ટેકનિકલને આધારે જે ગ્રેડ પે જે સુધારો કરવામાં આવે છે એ અમને આપવામાં આવે. અને બીજું કે જે અમારી ખાતાકીય પરીક્ષા જે છે, જે અમારે હોતી નથી પણ છતાં અમારે લોકોને જે દેવામાં આવે છે, તો એ ખાતાકીય પરીક્ષામાંથી અમને સદંતર મુક્તિ આપવામાં આવે. અમે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે બસ સરકાર માટે અમારી જે જરૂરિયાત છે ને જે જવાબદારી અમારી જે માંગણી છે એ અમે સ્વીકારવા માટે એટલું એમને આવેદન નમ્ર વિનંતી કરીએ છીએ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.